ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નકલી દવાઓ પકડવા મામલે તેમજ રાજકોટ અને વડોદરાની લેબમાં વપરાયેલી મશીનરી અંગે નિવેદન આપ્યું હતું તો રાજ્યમાં અન્ય 4 રેટિંગ લેબોરેટરી સ્થાપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરેક ક્ષેત્રમાં ઔદ્યોગિક રીતે ગુજરાત આગળ રહ્યું છે ને એમાં પણ ફાર્મા ક્ષેત્રે અવારનવાર જુદા જુદા એક્સપો દ્વારા સમગ્ર દેશમાં એક નવી પ્રતિષ્ઠા હાંસલ પણ કરી છે અને આ જે એક્સપો છે એની અંદર મશીનરી ઉત્પાદન કરતા અને સાથે માર્કેટિંગ તમામ લોકો એક જગ્યાએ ભેગા મળી અને પોતાના વિચારો પોતાની પ્રોડક્ટ અહીંયા રજૂ કરી અને આખા દેશ અને દુનિયામાં એક સુંદર મજાનો સંદેશ અને આ ખૂબ મોટો એક્સપો એ આવતા સમયમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્વનો સાબિત થશે। અહીંયા 400થી વધારે ઉત્પાદકો એમના લાઈવ મશીન્સ, ટેકનોલોજી, લેબોરેટરી ઇક્વિપમેન્ટ્સ અને થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ અહીંયા ઉપલબ્ધ છે। તો અહીંયા તમને એક જ જગ્યાએ દવા બનાવવાના મશીન્સ અને દવા બનાવવાની કંપની બધા એક જ જગ્યાએ વેલ્યુ ચેન આખી મળી જાય તમને એવું અહીંયા આયોજન કરેલું છે અને અહીંયા દેશ વિદેશમાંથી આપણે ભારતના મશીનરી અને દવાઓ એ આપણે દેશ વિદેશમાં અહીંયાથી ગુજરાત એમાં આગળ પડતું છે।